હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત એકમ કસોટી પરીક્ષા પેપર નિસમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન। તો ચાલો આપણે તે શરૂ કરીએ। તો અહીં આપણો વિભાગ એનો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। તો પહેલું છે કે વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 12નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો તે આપણી પ્રાકૃતિક સંખ્યા થશે। બીજું છે બહુપદી 5x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x ની ઘાત ખાલી જગ્યા છે, તો તે થશે ઓપ્શન સી 3। ત્રીજું છે બહુપદી p ઓફ x બરાબર x³ ઓછા 3x નો વર્ગ વત્તા 8x વત્તા 12 માટે p ઓફ -1 બરાબર ખાલી જગ્યા, તો તે થશે આપણી પાસે 0। એના પછી ચોથું છે કે નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x ઓછા 2y બરાબર 4નો ઉકેલ છે, તો તે થશે ઓપ્શન સી 4 અને 0। એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિણામ ખાલી જગ્યા જાય છે, તો તે થશે ઘટતું જાય છે। તો હવે એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સાદું રૂપ આપો કે 1/3નો ઘન અને એની 7 ઘાત, તો તે આપણી પાસે થશે કે 3ની -21 ઘાત। બીજું છે અવયવ પાડો, તો 2x નો વર્ગ ઓછા y વર્ગ વત્તા 8z નો વર્ગ ઓછા 2 વર્ગમૂળ 2xy વત્તા 4 વર્ગમૂળ 2yz ઓછા 8xz, તો આપણે લખી શકીએ કે ઓછા 2x આખાનો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 2z આખાનો વર્ગ વત્તા 2 ગુણ્યા ઓછા વર્ગમૂળ 2xy વત્તા 2 ગુણ્યા 2 વર્ગમૂળ 2xyz વત્તા 2 ગુણ્યા 2 વર્ગમૂળ 2xz ઓછા વર્ગમૂળ 2x બરાબર ઓછા 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z² બરાબર તે થશે કે ઓછા વર્ગમૂળ 2x વત્તા x વત્તા 2 વર્ગમૂળ 2z કૌંસમાં ઓછા વર્ગમૂળ 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે ત્રીજો કે આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD થાય। તો માટે આ આકૃતિ પરથી આપણે લખી શકીએ કે AC બરાબર BD છે, એને આપણે સમીકરણ 1 આપી દઈએ। A અને B ની વચ્ચેનું બિંદુ B આવ્યું છે અને તેથી AC બરાબર AB વત્તા BC લખી શકાય, એને સમીકરણ 2 આપી દઈએ। એ જ પ્રમાણે B અને D વચ્ચે C આવેલું છે, તેથી BD બરાબર BC વત્તા CD લખાય, જેને સમીકરણ 3 આપી દઈએ। તો આમ આ 3 સમીકરણ પરથી AB વત્તા BC બરાબર CD વત્તા BC, અહીંયા AC બરાબર BD થાય। જો સરખામાંથી સરખા બાદ કરીએ તો તે બાદબાકી અને ક્ષેત્રફળ સરખા રહે છે, તો માટે તે આપણી પાસે થશે કે AB બરાબર CD। એના પછીનો આપણો વિભાગ Cનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો। તેમાં આપણું પહેલું જે છે તેમાં કહ્યું છે કે સુરતમાં સાકેત કોલેજની મધ્યમાં એક ચોરસ પાર્ક ABCD છે। 4 બાળકો દીપક, અશોક, અર્જુન અને દીપા તેમાં બોલ સાથે રમવા ગયા હતા। અશોક, દીપક, અર્જુન અને દીપાના બોલનો રંગ અનુક્રમે લાલ, વાદળી, પીળો અને લાલ છે। ચારેય બાળકો તેમના બોલને કેન્દ્ર બિંદુ O થી XOY અને XOY' ની દિશામાં ફેંકે છે। ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેમના બોલ સ્થિતિ છે। તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે અશોકના બોલના યામ શું હશે, તો એના યામ આપણે લખી શકીએ કે તે થશે 3 અને 4। દીપાના બોલના યામ તો તે થશે 2 અને -3, અને ઉગમ બિંદુ 0 0 શું કહેવાય, તો તે થશે ઉગમ બિંદુ એ ઉગમ બિંદુ કહેવાય। બીજો પ્રશ્ન છે કે એક પુસ્તકની કિંમત અને પેનની કિંમતના 3 ગણા કરતાં ₹10 વધારે છે। આ માહિતીને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને તેનો આલેખ દોરો। તો આપણે આ પ્રમાણેની જે કિંમત છે એને લખી શકીએ કે x બરાબર 3y વત્તા 10, કે જ્યાં x છે એ આપણી પુસ્તકોની કિંમત અને y જે છે એ પેનની કિંમત થશે। તો હવે એના પછીનો આપણો વિભાગ Dનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો। તેમાં આપણો પ્રશ્ન છે કે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે દ્વિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો। તો અહીંયા આપણી જે પહેલી બહુપદી છે x² વત્તા 2 એ આપણી થશે કે તે દ્વિઘાત બહુપદી છે। એના પછી બીજી છે x ઓછા xનો ઘન, તો તે આપણી પાસે ત્રિઘાત થશે। એના પછી ત્રીજું છે y વત્તા y² વત્તા 4, તો તે આપણી દ્વિઘાત થશે। ચોથી છે 1 વત્તા x, તો તે સુરેખ બહુપદી। પાંચમું 3t, તો એ પણ સુરેખ બહુપદી। છઠ્ઠું છે r² તો તે દ્વિઘાત બહુપદી। 7 જે છે તે 7x નો ઘન, તો તે ત્રિઘાત બહુપદી।
અને 8મું છે 4y + 2, તો તે સુરેખ બહુપદી થશે. એના પછીનો પ્રશ્ન, એના આકૃતિમાં દર્શાવેલ બિંદુના યામ જણાવો. તો આપણો જે એ બિંદુ જે છે એનો યામ થશે 2 અને 5. બી બિંદુ જે છે એનો યામ થશે -6 0. સીનું -3 4. ડીનો -8 અને -8. ઈ જે છે એનો 3 અને -2. એફ જે છે 6 0. જી છે એ 0 5 અને જે એચ છે એ 0 7 થશે. તો આ પ્રમાણે આપણે તેના યામ લખી શકીએ. તો અહીંયા આપણી આ એકમ કસોટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા તમામ વિડીયોની લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.